આપણે જ્યારે ભારતનો નકશો જોઈએ ત્યારે શું દેખાય? રાજ્યોને અલગ કરતી કેટલીક રેખાઓ, બરાબર ને? પણ એ રેખાઓ માત્ર રેખાઓ નથી. એની પાછળ છે સંઘર્ષ, ઓળખ અને બલિદાનની આખી કહાણી. આજે આપણે એવી જ એક કહાણીને ઊંડાણપૂર્વક સમજવાના છીએ. ગુજરાત રાજ્યના જન્મની કહાણી. એક એવું રાજ્ય જે ભાષા અને અસ્મિતાના પાયા પર બન્યું. તો ચાલો જોઈએ કે કેવી રીતે લોકોના એક આંદોલને આખો ઇતિહાસ અને નકશો જ બદલી નાખ્યો. અને જુઓ, આ આખી લડાઈનો જે સાર છે ને, તે આ એક વાક્યમાં આવી જાય છે. આ લડાઈ ખાલી જમીનના એક ટુકડા માટે નહોતી. ના, આ તો પોતાની ભાષા, પોતાની સંસ્કૃતિ, પોતાની ઓળખ એટલે કે અસ્મિતાને ટકાવી રાખવાની લડાઈ હતી. એક એવો ડર હતો કે આ બધું એક મોટા દ્વિભાષી રાજ્યમાં ક્યાંક ખોવાઈ જશે. તો સવાલ એ છે કે આટલા મોટા આંદોલનની શરૂઆત થઈ ક્યાંથી? એના મૂળ ક્યાં હતા? વેલ, એના માટે આપણે આઝાદી પછીના ભારતમાં જવું પડશે. એ સમયમાં જ્યારે એક જ રાજ્યની અંદર બે અલગ અલગ ભાષાઓ અને સંસ્કૃતિઓ સાથે હતી. ચાલો આ આખી વાતને શરૂઆતથી સમજીએ. તો જુઓ, 1947માં જ્યારે દેશ આઝાદ થયો ત્યારની પરિસ્થિતિ આજની જેવી બિલકુલ ન હતી. અત્યારનું જે ગુજરાત અને મહારાષ્ટ્ર છે ને, એ બંને એક જ વિશાળ રાજ્યનો ભાગ હતા. એનું નામ હતું બોમ્બે સ્ટેટ. એટલે કે ગુજરાતી અને મરાઠી બોલનારા બધા લોકો એક જ શાસન હેઠળ હતા. હવે એ સમયે આખા દેશમાં ભાષાના આધારે રાજ્યોની નવી રચના થઈ રહી હતી. એટલે સ્વાભાવિક છે કે ગુજરાતી લોકોને પણ પૂરી આશા હતી કે આપણને પણ આપણું અલગ રાજ્ય મળશે. પણ અહીંયા જ વાર્તામાં એક ટ્વિસ્ટ આવ્યો. ફઝલ અલી કમિશને ભલામણ કરી કે બોમ્બે સ્ટેટને તોડવું નહીં, એને દ્વિભાષી જ રાખવું. બસ આ એક નિર્ણય લોકોની બધી આશાઓ પર પાણી ફેરવી દીધું. અને અહીંથી જ એ અસંતોષની આગ ભભૂકી, જેણે આગળ જતા આખા આંદોલનને જન્મ આપ્યો. લોકોના મનમાં જે અસંતોષનો જ્વાળામુખી ધગધગી રહ્યો હતો, એ લાંબો સમય શાંત રહી શકે એમ નહોતો. એને બસ એક ચિનગારીની જરૂર હતી. તો હવે આપણે એ જ ચિનગારીની વાત કરીશું. જોઈશું કે કેવી રીતે અમદાવાદમાં વિદ્યાર્થીઓને એક વિરોધ એ તણખો બન્યો, જેણે આખા ગુજરાતમાં આંદોલનની આગ લગાડી દીધી. તારીખ હતી 8 ઓગસ્ટ 1956. આ એ દિવસ છે જેણે ઇતિહાસનો રસ્તો જ બદલી નાખ્યો. જગ્યા હતી અમદાવાદના લાલ દરવાજા પાસે આવેલું કોંગ્રેસ હાઉસ. અહીં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા, એકદમ શાંતિથી પોતાનો વિરોધ નોંધાવવા. પણ એમને ક્યાં ખબર હતી કે આગળ જે થવાનું હતું એ ખૂબ જ દુઃખદ હતું. 8 આ આંકડો યાદ રાખવા જેવો છે, કારણ કે એ દિવસે પોલીસ ગોળીબારમાં 8 વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો. એ શહીદ થયા. બસ આ ઘટનાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું. લોકોના ગુસ્સાનો કોઈ પાર ન રહ્યો. જે એક નાનકડી ચિનગારી હતી એ હવે આખા ગુજરાતમાં ફેલાઈ ગયેલો દાવાનળ બની ગઈ. આટલી મોટી દુર્ઘટના પછી હવે આ વિરોધને એમ જ વિખેરાયેલો ના રાખી શકાય. એને એક સંગઠિત રૂપ આપવું જરૂરી હતું. અને એટલે જ મહાગુજરાત જનતા પરિષદની રચના થઈ. અને આ પરિષદનું નેતૃત્વ કોણે સંભાળ્યું? ઇન્દુલાલ યાજ્ઞિકે. લોકો એમને પ્રેમથી ઇન્દુ ચાચા કહેતા. બસ તેઓ આ આંદોલનનો ચહેરો બન્યા અને એને એક નવી જ દિશા આપી. હવે જુઓ, આંદોલન હવે ખાલી કોઈ એક નેતા કે સંગઠનનું નહોતું રહ્યું. એની લગામ હવે સીધી જનતાના હાથમાં આવી ગઈ હતી. આ આંદોલન હવે લાખો લોકોના અવાજ બની ગયું હતું, જેને આપણે કહીએ ને સાચા અર્થમાં જન આંદોલન. તો ચાલો હવે એ જોઈએ કે કેવી રીતે સામાન્ય લોકોએ પોતાની તાકાત બતાવીને છેક દિલ્હી સુધી સત્તાના પાયા હચમચાવી દીધા. આ જે કિસ્સો છે ને, એ તો ખરેખર જબરદસ્ત છે. એક બાજુ હતા દેશના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને બીજી બાજુ હતા જનતાના નેતા ઇન્દુ ચાચા. નહેરુજી અમદાવાદ આવ્યા અને એમણે એક સભા રાખી. એ જ સમયે ઇન્દુલાલ યાજ્ઞિકે લોકોને અપીલ કરી કે કોઈએ ઘરમાંથી બહાર નથી નીકળવાનું, જનતા કરફ્યુ. અને પરિણામ શું આવ્યું? નહેરુની સભામાં માંડ કોઈ આવ્યું, ખુરશીઓ ખાલીખમ. અને બીજી બાજુ ઇન્દુ ચાચાની સભામાં લાખો લોકોની ભીડ હતી. આ એક જ ઘટનાએ સાબિત કરી દીધું કે જનતાનો અવાજ કોની સાથે છે. લોકોની એક જ માંગ હતી કે જે વિદ્યાર્થીઓ શહીદ થયા છે એમની યાદમાં એક સ્મારક બનવું જોઈએ. આ ખાલી એક સ્મારકની માંગ નહોતી, આ તો લોકોના સંકલ્પની પરીક્ષા હતી. સરકારે તો સાફ ના પાડી દીધી, પણ લોકો હટ્યા નહીં. એમને સત્યાગ્રહ ચાલુ રાખ્યો. આ વાત એ સાબિત કરે છે કે આંદોલન હવે કોઈ એક શહેર કે વિસ્તાર પૂરતું સીમિત નહોતું, એ સમાજના દરેક ખૂણે પહોંચી ગયું હતું. વર્ષોનો સંઘર્ષ, અનેક બલિદાનો અને જનતાનું સતત દબાણ,
આખરે સરકારને ઝૂકવું જ પડ્યું. હવે આપણી આ કહાની એના સૌથી મહત્વના પડાવ પર પહોંચે છે. એ પડાવ જ્યાં મહાગુજરાતનું સપનું હકીકત બન્યું, જ્યાં એક નવા રાજ્યનો ઉદય થયો. તો ફાઇનલી આ સમાધાન કેવી રીતે થયું? એ થયું બોમ્બે પુનર્ગઠન એક્ટ દ્વારા. હવે સૌથી મોટો અને સૌથી પેચીદો સવાલ હતો મુંબઈનો. મુંબઈ કોનું? બંને પક્ષો દાવો કરતા હતા. છેવટે એ નક્કી થયું કે મુંબઈ શહેર મહારાષ્ટ્રને મળશે. એના બદલામાં ગુજરાતને આર્થિક વળતર આપવામાં આવ્યું. આ ઉપરાંત ડાંગ જિલ્લો ગુજરાતમાં આવ્યો અને કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોને પણ નવા રાજ્યમાં જોડી દેવામાં આવ્યા. અને બસ આ રીતે તૈયાર થયો આપણા આજના ગુજરાતનો નકશો. અને પછી આવ્યો એ દિવસ જેની લોકો વર્ષોથી રાહ જોતા હતા. 1 મે 1960, ગુજરાત સ્થાપના દિવસ. અને આ ઐતિહાસિક દિવસ માટે જગ્યા પણ એટલી જ ઐતિહાસિક પસંદ કરવામાં આવી. અમદાવાદનો સાબરમતી આશ્રમ. ત્યાં પૂજ્ય રવિશંકર મહારાજે પોતાના હાથે નવા ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કર્યું અને એની સાથે જ એક નવા યુગની શરૂઆત થઈ. પણ એક મજાની વાત કહું? નવા રાજ્યની શરૂઆત કોઈ મોટા મહેલો કે ભવ્ય ઇમારતોથી નહોતી થઈ. શરૂઆતમાં રાજ્યનું જે સચિવાલય હતું એ એક પોલિટેકનિક કોલેજની બિલ્ડિંગમાંથી ચાલતું હતું. અને વિધાનસભા એ સિવિલ હોસ્પિટલના એક ઓડિટોરિયમમાં ભરાતી હતી. આ વાત જ બતાવે છે કે નવા રાજ્યની શરૂઆત કેટલી જમીન સાથે જોડાયેલી અને સાદગીભરી હતી. તો રાજ્ય તો બની ગયું, પણ આટલા મોટા સંઘર્ષનો વારસો શું મળ્યો? આ આંદોલનની આવનારા વર્ષો પર શું અસર થઈ? એણે ગુજરાતની દિશા અને દશા કેવી રીતે બદલી? ચાલો હવે અંતમાં આ આખા આંદોલનની લાંબા ગાળાની અસરો પર એક નજર નાખીએ. આ આંદોલનનો સૌથી મોટો વારસો એ હતો કે ગુજરાતને ખાલી એક નકશો ન મળ્યો, એને મળી પોતાની આગવી સાંસ્કૃતિક અને ભાષાકીય ઓળખ. અને એકવાર આ ઓળખ મળી પછી તો રાજ્યે પાછું વળીને નથી જોયું. ઉદ્યોગ હોય કે શિક્ષણ, અમદાવાદની સાથે સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોનો પણ જબરદસ્ત વિકાસ થયો. ટૂંકમાં સંઘર્ષની આગમાંથી તપીને નીકળેલું આ રાજ્ય આજે ભારતના સૌથી વિકસિત રાજ્યોમાંનું એક બન્યું. અને આ સવાલ આપણને વિચારતા કરી દેવો છે. જે સંઘર્ષ, જે જુસ્સા અને જે અસ્મિતાએ એક આખા રાજ્યને જન્મ આપ્યો, શું એ ભાવના આજે પણ ગુજરાતની ઓળખમાં એટલી જ જીવંત છે? આ એક સવાલ સાથે જ આપણે આજની આ વાતને અહીં પૂરી કરીએ છીએ.